આવતીકાલથી ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ। અમદાવાદમાં આજે યલો એલર્ટ, જ્યારે કાલે ઓરેન્જ એલર્ટ જાહેર। તાપમાન જે છે તે 41 થી લઈને 44 ડિગ્રી સુધી પહોંચી શકે, જેમાં સૌથી વધુ જો ગરમ શહેર અત્યારે જોવા મળી રહ્યું છે રાજકોટ છે, વડોદરા કે જ્યાં 42 ડિગ્રી, જ્યારે ભુજમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। અત્યારે હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે। એવરેજ 41 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે। આવનારા 2 થી 3 દિવસની અંદર 1 થી 1.5 ડિગ્રીનો તાપમાનમાં વધારો થાય। 11 મે થી લઈ અને જે 16 મે સુધીનું સેશન હશે એ સેશનમાં તો 15-17 વર્ષનો રેકોર્ડ તોડ નાખે। કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત એમ 4 રીજનની અંદર ઊંચા તાપમાનની શક્યતાઓ દેખાઈ રહી છે। અને 19 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે અને એ પણ ગાજવીજ અને પવન સાથે ઝાપટાઓ પડે। બાકીના તમામ વિસ્તારની અંદર સંપૂર્ણ મે મહિના દરમિયાન ઊંચું તાપમાન નોંધાય। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યની અંદર માવઠા બાદ કાળઝાળ ગરમી પડશે। જી હા, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી માવઠાનું સતત ભારણ વધતું હતું, ત્યારે માવઠા બાદ હવે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે। આવતીકાલથી ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું। અમદાવાદમાં આજે યલો એલર્ટ, જ્યારે કાલે ઓરેન્જ એલર્ટ જાહેર। કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું। આગામી 15 મે સુધી આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તાપમાન 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરેપૂરી સંભાવના। રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી સુધી પારો પહોંચી શકે તો વડોદરામાં 42 ડિગ્રી અને જ્યારે ભુજમાં પણ 42 ડિગ્રી ગરમીની આગાહી। અમરેલીમાં 43 અને ભાવનગરમાં 41 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા તો ડીસામાં 42, જ્યારે સુરતમાં 39 ડિગ્રી તાપમાન રહી શકે। બપોરના સમયે બહાર ન નીકળવા હવામાન વિભાગે કરી અપીલ। વૃદ્ધો, બાળકો અને દર્દીઓએ ખાસ સાવચેતી રાખવાની પણ સૂચના આપવામાં આવી। ગરમીથી બચવા પૂરતું પાણી પીવાની સલાહ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝ રૂમથી મારી સાથે ભાવિક જોડાયેલા છે। ભાવિક, માવઠાના સતત માર બાદ હવે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધશે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી રાજ્યમાં એક ગરમીનો પારો છે તે 40 થી 44 ડિગ્રી પહોંચી શકે તેવી આગાહી આપવામાં આવી છે। બિલકુલથી ઉમંગ, જે રીતે છેલ્લા 24 કલાકથી જોઈએ છે કે ગરમીનો પ્રકોપ ખૂબ વધતો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આ જ રીતે 15 તારીખ સુધી ગરમી જે છે તે અવિરતપણે રહે તેવી સંભાવનાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। 40 થી લઈને 42-43 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી પણ સંભાવનાઓ ક્યાંક ને ક્યાંક જે છે તે જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગ જે છે તેમણે પણ આગાહી કરી છે અને કહ્યું છે કે હજુ પણ જે હીટ વેવ છે તેવી સ્થિતિનું કદાચ નિર્માણ પણ થાય, કારણ કે જે રીતે તડકો અને બફારો થઈ રહ્યો છે રાત્રિના સમયે લગભગ 8 વાગ્યા સુધી પણ ગરમી જે છે તે એ જ રીતે દેખાઈ રહી છે। જે રીતે બપોરના સમયે આપણે ગરમી અનુભવતા હોઈએ છીએ એ જ રીતે રાત્રિના સમયે પણ બફારો જે છે તે થતો હોય છે। ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ જે છે તેમણે 15 તારીખ સુધીનું શેડ્યુલ જાહેર કર્યું છે। 15 તારીખ સુધીમાં ગરમીનો પ્રકોપ જે છે તે વધુ રહી શકે તેવી સંભાવના છે। ત્યારે આંકડાકીય જો માહિતીની વાત કરવામાં આવે તો તાપમાન જે છે તે 41 થી લઈને 44 ડિગ્રી સુધી પહોંચી શકે, જેમાં સૌથી વધુ જો ગરમ શહેર અત્યારે જોવા મળી રહ્યું છે રાજકોટ છે, જ્યાં 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 1 ડિગ્રી ઓછું એટલે કે 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે। વડોદરા કે જ્યાં 42 ડિગ્રી, જ્યારે ભુજમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। આ તરફ અમરેલી 43 ડિગ્રી અને ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બપોરના સમયે બહાર ન નીકળવા માટે હવામાન વિભાગ જે છે તેમણે લોકોને અપીલ પણ જે છે તે કરી છે। તો આ તરફ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાંતો જે છે તે પણ સતત આ ગરમી જે છે આકરી રીતે પડી રહી છે તેને લઈને આગાહી પણ કરી રહ્યા છે અને 24 કલાક માટે ગુજરાતમાં ભારે હોવાનું પણ જે છે તે મનાઈ રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, સીધા એમની સાથે જ વાત કરીએ। પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું।
નમસ્કાર. પરેશભાઈ, જે રીતે હવામાન વિભાગ જે રીતે આગાહી કરી રહ્યું છે ને ગરમીનો પ્રકોપ જે છે તે વધતો જોવા મળી રહ્યો છે, 15 તારીખ સુધીમાં કયા પ્રકારનું વાતાવરણ રહે અને ગરમીમાં કેટલો વધારો થવાની શક્યતા? ભાઈ આમ જોવા જઈએ તો અત્યારે હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે ને હવે લગભગ 24 કે 48 કલાકની અંદર ગુજરાત ઉપર એક હીટ ડોમ બને તેવી પણ પૂરી શક્યતાઓ છે. એટલે અત્યારે એવરેજ 41 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે. હજુ પણ આવનારા 2 થી 3 દિવસની અંદર 1 થી 1.5 ડિગ્રીનો તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને 11 મે થી લઈ અને જે 16 મે સુધીનું સેશન હશે એ સેશનમાં તો 15-17 વર્ષનો રેકોર્ડ તોડ નાખે એ પ્રકારની ગરમી જોવા મળશે. હીટ ડોમ પણ હશે. હવે ધીમે ધીમે જે ચોમાસું નજીક છે એટલે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલે ઉકળાટ, બફારો અને ઊંચું તાપમાન છે એનો સખત આપણે સામનો કરવો પડે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. પરેશભાઈ, 2 દિવસની અંદર કયા એવા શહેરો હશે કે જ્યાં વધારે તાપમાન નોંધાઈ શકે તેવી સ્થિતિ? ગુજરાત રિજનના જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું ઈડર સૌથી ઊંચું તાપમાન ત્યાં નોંધાશે. ત્યાર પછી પાટણ, મહેસાણા, હિંમતનગર અને મધ્ય ગુજરાતનું અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર સૌથી ઊંચું તાપમાન એટલે કે 44-45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ છે. એ સાથે કચ્છનું કંડલા અને ભુજ છે એ પણ સૌથી ઊંચું તાપમાન ત્યાં નોંધાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, અમરેલીની અંદર 44 અથવા તો 44 થી પ્લસ તાપમાન જોવા મળે અને બીજા વિસ્તારોની અંદર 42 થી 43 ડિગ્રી તાપમાન હોય તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત એમ 4 રિજનની અંદર ઊંચા તાપમાનની શક્યતાઓ દેખાઈ રહી છે. પરેશભાઈ, આ જે બરબરતો જે તાપ પડી રહ્યો છે એમાંથી ક્યારે મુક્તિ મળી શકે, કે વરસાદનું વાતાવરણ ક્યારથી આવી શકે, શું કઈ એવી માહિતી ખરી? સામાન્ય રીતે જોવા જઈએ તો આ 19 તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઊંચું તાપમાન નોંધાતું રહેશે. હીટવેવ નો સામનો કરવો પડશે. 19 તારીખથી જે તાપમાન છે એમાં સામાન્ય નોંધપાત્ર ઘટાડો થશે અને 19 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. એટલે 19 અને 20 તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર ઝાપટાઓ અને એ પણ ગાજવીજ અને પવન સાથે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. એટલે હવે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થશે અને જે વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે, વરસાદ હશે, વાદળછાયું હશે એટલા વિસ્તાર પૂરતું તાપમાન નીચું આવશે. બાકીના તમામ વિસ્તારની અંદર સંપૂર્ણ મે મહિના દરમિયાન ઊંચું તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે. બિલકુલ. પરેશભાઈ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેમણે એ વાત કરી છે કે હવે જે ગરમી પડશે એટલે કે 20 તારીખ સુધીમાં જે ગરમી પડશે એ 15 થી 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખે એવી ગરમી પડવા જઈ રહી છે. જી હા, અત્યારે પણ જે પ્રમાણે આપણે જોઈએ છે કે 44-45 ડિગ્રી સુધી તાપમાન જે છે તેનો પારો જતો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે હોય કે રાત્રિના સમયે રસ્તા પર જે છે તે લોકોની ભીડ ખૂબ ઓછી જોવા મળી રહી છે. આમ તો બપોરના સમયે લોકો અવર જવર કરતા હોય છે, પરંતુ આ આકરા તાપને કારણે રસ્તાઓ જે છે તે સુમસામ બનતા જોવા મળી રહ્યા છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને હજુ પણ તડકાની અંદર એ તડકાનું જે તાપમાન છે એ તાપમાનમાં ખૂબ વધારો થાય, આંકડો ખૂબ ઊંચો જાય તેવી પણ સંભાવનાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક ઉમંગ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી 15 તારીખ સુધીમાં રાજ્યનું વાતાવરણ જે છે તે કેવું રહે છે, સૂકું રહે છે કે પછી જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે એ જ રીતે 15 થી 20 વર્ષનો જે રેકોર્ડ છે એ આ તડકો એ તોડે છે, રેકોર્ડનો આંકડાઓ તોડે છે. આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. ઉમંગ. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે હવે માવઠાની એ માર પડ્યો તો ખેડૂતોને, ત્યારબાદ ઉનાળુ ખેતીમાં હવે કાળઝાળ ગરમીનો પણ પ્રકોપ વધશે. ઉનાળુ ખેતીને પણ ક્યાંક ને ક્યાંક એ અસર મોટી પડશે. ત્યારે શહેરોની અંદર રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા શહેરોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટથી યલો એલર્ટ સુધી એ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યું છે. જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બહાર ન નીકળે, વધુમાં વધુ પાણી પીવાની પણ સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે આ કાળઝાળ ગરમીનો એ પ્રકોપ છે એ કેટલા દિવસ સુધી રાજ્યના લોકોને સહન કરવો પડે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.